જીપી સ્મેશ ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ ગુજરાત પોલીસની એક એવી પહેલ જે મુસીબતમાં ફસાયેલા નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. સોશિયલ મીડિયા પર મળતી ફરિયાદો અને ત્વરિત એક્શન લેતા ગુજરાત પોલીસ માત્ર એક ક્લિક દ્વારા નાગરિકો સુધી પહોંચી છે. ગણતરીની મિનિટોમાં જ એક્શનના પગલે ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધી 1150થી વધુ પરિવારોની સમસ્યાઓનો સુખદ ઉકેલ આવ્યો છે. માર્ચ 2025થી કાર્યરત જીપી સ્મેશ પોર્ટલ સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસ ઉકેલવામાં પાયાનું સાધન બન્યું છે. રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે પોલીસ હવે ઘટના સ્થળે પહોંચવામાં જરાય વિલંબ કરતી નથી. ये जो प्रयास है, इस प्रयास की वजह से डिजिटल प्लेटफॉर्म का मैक्सिमम यूटिलाइजेशन फॉर गवर्नेंस हम कर रहे हैं और भी बहुत सारे माध्यम हैं, जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहाँ पे लोग शिकायत कर सकते हैं. लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है, ऐसे मामलों में जीपी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफ़ी सफल साबित हो रहा है. આ સિસ્ટમ દ્વારા નાગરિકો લોકેશન અને ફોટો શેર કરીને ત્વરિત મદદ મેળવી શકે છે. તાજેતરમાં જ અભિનેત્રી નીલમ પંચાલે અસુરક્ષિત ટેક્સી મુસાફરી દરમિયાન સોશિયલ મીડિયા પર મદદ માંગતા પોલીસે ગણતરીની મિનિટોમાં જ સુરક્ષા પૂરી પાડી હતી. અહીં સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, દરેક નાગરિકોની સુરક્ષા પોલીસ માટે સર્વોપરી છે. કોઈક સ્ત્રી તકલીફમાં હોય અને મેં ટ્વિટર પર લખ્યું હોય તો જરૂરી નથી કે ટ્વિટરની ટીમ બીજા કોઈને ફોરવર્ડ કરે, ત્રીજા કોઈને ફોરવર્ડ કરે અને કાલુપુર સ્ટેશનથી કોઈ પોલીસ આવે તો બધા ફોન પર એવી ઇન્સ્ટ્રક્શન ના આપે કે કોઈ કલાકાર તકલીફમાં છે, કોઈ કલાકાર તકલીફમાં છે, એવું ના કે કોઈક સ્ત્રી તકલીફમાં છે. કે મને ગુજરાત પોલીસે ખૂબ મદદ કરી, એક સ્ત્રીની મદદ કરી છે, કલાકારની નહીં. અને એમને હું મારા તરફથી ખૂબ એમને હું થેન્ક યુ કહીશ ને સલામ કહીશ. ચાલુ ટ્રેને મદદ પહોંચાડવી હોય કે જંગલમાં અટવાયેલા પ્રવાસીઓનો જીવ બચાવવો, જીપી સ્મેશની ટીમે દરેક પડકાર ઝીલ્યો છે. પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત સંબંધોની આ નવી શરૂઆત ગુજરાતને વધુ સુરક્ષિત અને ભયમુક્ત બનાવી રહી છે.